जो कि अपना 6.5 करोड़ गुजरातीओ बधा गुजरातीओ तो सुखी थाय पण दुनियामां वसतो गुजराती तमाम गुजराती सुख संपन्न बने ए प्रकारना आप सौ भगवान पासे प्रार्थना करशो एवी अमे सौ आशा राखीए छीए। आ यात्रामां सीनियर सिटीजनो એટલે કે 60 વર્ષથી ઉપર અને જેમને 75 ઉપર છે તો સ્વાભાવિક છે એમને એટેન્ડન્ટ જોઈએ। એ હવે પોતાનું એકલા કરી શકે નહીં તો એના માટે પણ વ્યવસ્થા કરી છે। પછી એ ભલે 40 વર્ષનો હોય 35 વર્ષનો હોય એ એટેન્ડન્ટ એલાઉ એ પણ અમે આ યાત્રામાં નક્કી કર્યું છે। સ્વાભાવિક છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણી માન્યતા છે અને આપણે એમ કહીએ છીએ કે જીવનમાં આપણે જન્મ લીધો છે ત્યારે મૃત્યુ પામીશું ત્યાં સુધી અનેકના ઋણ સ્વીકારતા હોય છે। તો માતા પિતાને જાત્રા કરાવી અને માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે આ એક અનેરો અવસર છે અને એ અવસર પ્રદાન કરવા માટે આ સરકારે વ્યવસ્થા કરી છે। રિલિજિયસલી તો છે જ પરંતુ અમે ટુરિઝમની દ્રષ્ટિથી પણ આને મહત્વ આપવાનું કે વધુ ને વધુ ઘણી વખત એવું બનતું હોય કે ठेठ बंगाळथी सोमनाथ दर्शन करवा आवे पण आपणो आदिवासी भाई बहन ए सोमनाथ पहुंचो न होय। लोको दुनियाभरमांथी अंबाजी शक्तिपीठमां माथुं टेकवा आवे पण सौराष्ट्રના ઉના વિસ્તારમાંથી ठेठ अंबाजी कोई जतुं न होय। तो आ बधाने प्रोत्साहित करवा माटेनी योजना के गुजरातना तमाम पवित्र यात्राधामो ए तमाम गुजरातीओ प्रवास करे અને એમ કહેવાય છે કે પ્રવાસથી જ આપણી એકતા વધે છે અને અંતે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર। આજે તો ખાલી ગુજરાતની વાત કરીએ છીએ પરંતુ આખા દેશમાં એટલે શંકરાચાર્યએ ભ્રમણ કરી અને અલગ અલગ દિશાઓમાં શક્તિ અને આપણા ધામો ઊભા કર્યા છે, શક્તિપીઠો અને ધામો ઊભા કર્યા છે। એનો અર્થ છે કે આખા દેશનું એક તત્વ અને આ દેશ એક છે અને એના આધારે આ ધામોના આધારે એક છે એટલે આ બધી જગ્યાએ બધા જાય હરે ફરે શ્રદ્ધાથી પોતે ભગવાનની પ્રાર્થના કરે, યાત્રા કરે, જાત્રા કરે અને આપણે આ ગુજરાતને દિવ્ય ગુજરાત બનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ। અને આજે મને આનંદ એ વાતનો છે કે આજનો દિવસ એ ગુજરાતનો સ્થાપના દિવસ છે। આજે પવિત્ર જગન્નાથના મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થઈ ગયો અને જગન્નાથજી પોતે રથમાં ફરતા હોય છે અને એ લોકોની પૂછા કરતા હોય છે અને એ રથ જેમ લોકો વચ્ચે ફરતો હોય છે અહીંથી આ યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે મને એમ લાગે છે કે આપણું ગુજરાત એ સુરક્ષિત છે। એના મૂળમાં આ બધા યાત્રાધામો બેઠા છે। સોમનાથને આટલી આટલી વખત હુમલા થયા છતાં સોમનાથ અડીખમ છે અને એ સોમનાથને કારણે આપણે સુરક્ષિત છીએ, અંબાજીને કારણે આપણે સુરક્ષિત છીએ। તો આ બધા યાત્રાધામો એમની મહત્વતા વધે અને એમની કૃપા આ ગુજરાત ઉપર સતત વરસતી રહે એવી પણ આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ અને આપણે વિશ્વાસ છે કે આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, આ નર્મદનું ગુજરાત, આ તમામ સાધુ સંતો મહાત્માઓનું ગુજરાત, આ ગુજરાત સુરક્ષિત ગુજરાત બની રહે, આ ગુજરાત સુખી સંપન્ન બને, આ ગુજરાત પ્રતિષ્ઠિત બને અને એટલા માટે આ બધી યોજનાઓ સરકાર સૌના માટે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરી અને આપણે આગળ વધવા માંગીએ છીએ। ત્યારે આજે જે આ લોન્ચ થયેલી આ યોજના ગુજરાતના બધા સિનિયર સિટીઝનો આનો પૂરો લાભ લે તેવી બધાને પરમ કૃપાળી પરમાત્મા બધાને એ દિશામાં પ્રેરે અને અમે પણ બધાને વિનય સાથે વંદન સાથે કહીએ છીએ કે અમારા વડીલો એ બધા લોકો યાત્રા કરી અને ખૂબ ધર્મ ધ્યાન કરે અને આ દિવ્ય ગુજરાત બનાવે તેવી આશા। સૌનો આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી। તો સીએમ વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા હતા અને તેમણે તમામ લોકોને હાકલ કરી છે કે આ યાત્રાનો વિશેષ લાભ તમામ લોકો લે અને તમામ જે તીર્થ સ્થાનો છે ગુજરાતના
તેના દર્શન કરવા માટે તમામ લોકો આ વિશેષ યોજનાનો લાભ લઈ શકે છે। આપણે જણાવી દઈએ, જગન્નાથ મંદિર ખાતેથી આ યાત્રાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં 6 જેટલી એસટી બસો આજથી આ તીર્થસ્થાનો પર જવા માટે રવાના થશે। શ્રવણ તીર્થ યાત્રા નામ આપવામાં આવ્યું છે આ યોજનાનું, અને તેના ભાગરૂપે તમામ સિનિયર સિટીઝન્સને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે તે તીર્થસ્થાનો પર તે જવા માગતા હોય તે માટે। અને આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સીએમ વિજય રૂપાણી તમામ મહાનુભાવો દ્વારા આ યાત્રાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક ટૂંકા સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લોકોને હાકલ કરી છે કે આ યોજનાનો લાભ લેવામાં આવે અને તમામ તીર્થસ્થાનોના પ્રવાસ કરી તે તીર્થ સ્થળે દર્શન કરવા જવામાં આવે।